હેલો, જય જિનેન્દ્ર એવરીવન. આજે આપણે જોવાના છે લાદી પાવ. લાદી પાવ એકચ્યુઅલી મોસ્ટ અવેટેડ રેસિપી છે અને આ લાદી પાવ પ્યોર જૈન છે. આમાં ઈસ્ટ યુઝ નથી થયો. ઠીક છે, તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં એક બાઉલમાં આપણે 1 કપ દહીં લઈશું. એમાં 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા નાખશું. બેકિંગ સોડા એટલે બેસિકલી આપણો ખાવાનો સોડા જ છે. બસ આ આટલું ઉમેરીને આપણે એને એકદમ જ મિક્સ કરી લેવાનું છે, ફેટી લેવાનું છે. એકવાર તમારું મિક્સિંગ થઈ જાય એટલે તમે એને સાઈડ પર રેસ્ટ થવા મૂકી દો, તો બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એક્ટિવેટ થશે. એટલે 5 મિનિટ્સ એને બાજુમાં મૂકી રાખજો. પછી બીજા બાઉલમાં આપણે 2 કપ મેંદો લેવાનો છે. 2 કપ મેંદામાં આપણે 2 ચમચી સાકર, અડધી ચમચી મીઠું અને 2 ચમચી તેલ નાખવાનું છે. હવે 2 ચમચી તેલની જગ્યા પર તમે 2 ચમચી ઘી પણ નાખી શકો છો. પણ અગર તમે 2 ચમચી તેલ નાખો છો તો મેક શ્યોર કે તમે રિફાઇન્ડ ઓઇલ નાખો. અધરવાઇઝ બીજો કોઈ તેલ યુઝ કરશો, જેમ કે ગ્રાઉન્ડનટ ઓઇલ છે કે કાંઈ, તો એનો એક ફ્લેવર આવી જશે, એનો એક ટેસ્ટ આવશે તમારા પાવમાં. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો. બસ ઘી તેલ જે તમે યુઝ કરવું હોય એ યુઝ કરીને એક હલકું શું મિક્સ આપી દો લોટને. અને એની પછી જે આપણે પ્રિપરેશન રેડી કર્યું હતું એ આમાં આપણે એડ કરી દેવાનું છે. અને બસ પછી એક સોફ્ટ લોટ બાંધી દેવાનો છે. લોટ થોડો સોફ્ટ અને ઢીલો હશે તો વધારે બેટર છે, પણ એક્ઝેક્ટ તમે મેઝરમેન્ટ્સ ફોલો કરશો તો પ્રોપર જ થશે. બસ પછી તમારો લોટ બંધાઈ જાય એટલે એના નાના નાના બોલ્સ બનાવી દઈશું. એ નાના નાના બોલ્સ આપણે પ્રીહીટેડ ઓવનની જે ટ્રે છે એમાં ગોઠવી દઈશું. હવે આ જે નાના નાના બોલ્સ છે એ આપણે ગોઠવ્યા પછી ઓવનની અંદર મૂકી દઈશું. ઓવન શુડ બી પ્રીહીટેડ, યાદ રાખજો. આપણે 180 ડિગ્રી સેલ્સિયસ પર 20થી 25 મિનિટ્સ બેક કરવાનું છે એને. બેક થઈ ગયા પછી એને ઘી લગાડીને બસ પાવને એક ભીના કપડાથી ઢાંકી દેવાનું છે. અને પાવ ઠંડુ થઈ જાય એની પછી એને વચ્ચેથી તમે કટ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે પાવમાં કેટલી જાડી પડી છે, એટલી બ્યુટિફુલ જાડી પડી છે અને એટલા સોફ્ટ થયા છે પાવ. તમે પણ પાક્કું ટ્રાય કરજો.